ભાભી હજી ચા કેમ નથી આવી મારા રૂમમાં? બસ લાવું જ છું બેન. આ ચા છે ને બને છે એટલે હમણાં લેતી આવું. નાસ્તામાં શું બનાવ્યું છે? પરોઠા બનાવ્યા બેન. હા એ જોયા મેં પરોઠા તારા હો, નકરું તેલ જ છે. હું કંઈ નથી ખાવાની ને મમ્મી નહીં ખાય એટલે મારી માટે છે ને બીજો નાસ્તો બનાવી નાખ. શું બનાવું બેન? તમે જે ખાવું હોય બનાવું, બોલો. હા ફટાફટ બનાવી નાખ ઉપમા અને પછી દઈ જશે મારી રૂમમાં હો ને. હા જો નથી જલ્દી પોગાડ્યું તો પછી મમ્મીને કહી દઈશ હો. હા ના ના બેન, મમ્મીને ન કહેતા, હું હમણાં તમને ફટાફટ ઉપમા બનાવીને પોગાડી દઉં હો. ચા ને ઉપમા બે. આ મમ્મી ને બેન નો સ્વભાવ તો કેવો છે બાપા. ચાલો ફટાફટ ઉપમા બનાવી નાખું, નહીંતર પાછા ખીજાશે બેન. ભોલી શું કરે છે? મમ્મી બેનને નાસ્તો આપવા જાઉં છું. હવે તું નાસ્તો આપવા જાય છે એમ? ઘરના બીજા કામ કોણ કરશે? કપડાં ને બધું પડ્યું છે ઈ. મમ્મી તમે એક કામ કરો ને, ખાલી કપડાં મશીનમાં નાખી દો ને, બીજું તો હું કરી નાખીશ, સૂકવી દઈશ. હા એમ? વહુ ઘરમાં છે ને હું કામ કરું એમ? અહીંયા પેલા કામ પતાવી દે, નીચેનું પછી તું દેવા જાજે બેનને ચા નાસ્તો. બા, હું જો મોડું કરીશ તો ચા ઠરી જશે ને પછી બેન છે ને ખીજાશે મને. વહેલું ઉઠવાની તો આદત કાંઈ પાડવી નથી તમારે. બધું કામ મોડું 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 કરવાનું. એમ નહીં કે હાલો વહેલા ઉઠીએ તો બધા કામ વહેલા થાય, વહેલા નાસ્તા પાણી થઈ જાય. અત્યારે મોડા મોડા નાસ્તા પાણી કરો પછી જમવાનું શું થાય? બગડે જ ને બધું. બા, સવારે 6 વાગે તો હું જાગી જાઉં છું. તમને તો ખબર છે ને, તમારા દીકરા નાઇટ ડ્યુટીમાં જાય છે. એ મોડા આવે પછી એને હું જમવાનું આપું, પછી અમે સૂઈએ ત્યાં મોડું થઈ જાય બા. એટલે થોડુંક ઉઠવાનું મોડું થઈ જાય છે, તમે તો સમજો. મારી સામે બોલવાનું નહીં હો તારે. હા બહુ લબલબ નહીં કરવાનું, સમજી? મારો દીકરો નાઇટ ડ્યુટીમાં જાય છે ને તો ડાઇનિંગ ટેબલ ઉપર બધું તૈયાર રખાય. આવે એટલે સીધો જમી લે ને જમીને સૂઈ જવાનું. નહીં પણ તમને તો વાતો કરવા જોવે કેમ? ના બા, એવું નથી. ઈ સવારના વયા જાય ટિફિન લઈને, પછી રાતે બહુ મોડા આવે તો એક ટાઈમ તો અમે આરે જમીએ ને બા. એ આવે ત્યાં તો હું સૂઈ ગઈ હોઉં બા. પછી મારી હારે વાત કેવી રીતે કરે? મારો દીકરો નાઇટ કરે છે એ ઉપાધિ નથી. વાત ન થાય ને હારે ન જમાય ને એ બધી ઉપાધિ છે કાં તારે? તારે તો તારું જ જોવાનું, અમારું કોઈનું કાંઈ જોવાનું જ નહીં. હવે જા તું નાસ્તો દઈએ ને પછી જલ્દી આવીને મશીન સારું કર, મારે બીજા કામ છે. હા બા, દઈ આવું. હાવ ટાઢું ઠીપકા જેવું છે. ઓલા કાસબાની જેમ હાલે હાલે તોય કોને ખબર કેદી કામ પતાવશે. બા તમે બહાર જાવ છો? હા બેટા બહાર જાઉં છું, બોલ ને. કાંઈ નહીં, ઓલી મહારાણીને કામ બધા હોપતા જાવ એટલે એ કરે, નહીંતર કાંઈ નહીં કરે. અરે બેટા તને જે જે યાદ આવે એ તું એને હોપી દે ને, એ બધું મારે જ કરવાનું. હું હોપી દઉં બા? મારું એક કામ ઈ કરતી નથી. તું એક કામ કર, એ જરા કે નવરી પડે ને એટલે એને કબાટ સાફ કરવાનું અને રસોડાના ખાના સાફ કરવાનું, પંખા સાફ કરવાનું, એવું બધું હોપી દે ને આમથી એટલા કામ કરશે ને તે હાંજ પાડશે. હાવ ટાઢી ઠીપકા જેવી છે. સાચી વાત છે. હું શું કહું બા, આપણે એને શાંતિથી કહીશ ને તો એને કાંઈક અસર નથી થતી. તો હવે આપણે એને કાંઈક કહેવાની પદ્ધતિ બદલાવીએ. કાંઈક એવી રીતે કહીએ કે આપણી આંખ ફરે ને ત્યાં એ સમજી જાય. આપણે બોલ બોલ કરીએ તો કાંઈ એને ફેર તો પડતો નથી. અરે બેટા એ એટલી ડાઈ નથી. જે બોલવાથી ન સમજે એ આંખના ઈશારાથી સમજે. કાંઈક એને એવું દબાણ આપીએ કે એ સમજી જાય. એક કામ કર, સવારમાં એ નાસ્તો કરવા બેહે ને એટલે તારે એને ઉઠાડી દેવાની. એ કામ તારું. કહેવાનું કે અહીંયા કેમ બેઠા છો, નાસ્તો કેમ કરો છો, ફલાણું કામ પતાવો ને ઢીકણું કામ પતાવો ને બપોર સુધી નાસ્તો જ નહીં કરવા દેવાનો. થાકી થાકીને પછી કરશે હું? પછી તો કાંઈક કંઈ ઝડપ તો આવશે ને કામમાં. બહુ શોખ હતો ને એને ભાઈની હારે લવ મેરેજ કરવાનો. આવી ત્યારે તો કેવી કહેતી હતી, હું તમારા બધાયનું ધ્યાન રાખીશ, હું બધું કામ કરીશ. કર હવે તું બધું કર. એને છે ને બા આટલો ત્રાસ આપવો છે, આટલો ત્રાસ આપવો છે ને કે કંટાળીના ઘર મૂકીને વહી જાય.
હા તું જોજે ને, આટલા કામ કરશે ને એટલે થાકી જશે. પછી ઈ કહે ભાઈને કે હવે મારે અહીં નથી રહેવું, મને ઈ કે અહીંથી જાવું છે, એમ જ કહેશે. જોજે એ આ ઘર મૂકીને જાય ને પછી જો તું મારી પસંદની છોકરી લઈ આવું, પછી ભાઈના લગ્ન એની હારે કરાવું. ઓકે બા, ડન. તમે છે ને તમારી પસંદની છોકરી લઈ આવજો અને એને આ ઘરમાંથી કાઢવાનું કામ મારું, કારણ કે મને તો એ જરાય ગમતી નથી. તે અહીંયા કોને ગમે છે? તે જોયું કોઈ દી કે મેં એની હારે હસીને કે સારી રીતે વાત કરી હોય? સારું, હું જાઉં છું હો બહાર. હા બા, અને પાછા વહેલા આવજો હો. એ હા. ભાભી ક્યાં ગયા તા? કપડાં સુકાવા ગઈ હતી અગાશીમાં. આપણા જ ઘરના કપડાં સુકવવા ગયા તા ને? હા બેન, કેમ એવું પૂછો છો તમે? કારણ કે કપડાં સુકવવા ગયા એને પોણી કલાક થઈ. હા, એમાં એવું છું ને બેન કે કપડાની દોરી છે ને એ તૂટી ગઈ હતી, એટલે દોરી બાંધવા રહી ને એમાં થોડીક વાર લાગી. હા, તમારા જ નસીબ ખરાબ છે. કપડાં સુકવવા જાઓ તો દોરી તૂટી જાય, વાસણ ઘસવા જાઓ તો કૂચો તૂટી જાય, બધું ખરાબ તમારી સાથે જ થાય કા? ના એવું નથી બેન, કે દિવસને ઢીલી થઈ ગઈ હતી. મેં તમારા ભાઈને કીધું ફીટ બાંધી દો, પણ એને કઈ ટાઈમ મળ્યો નહીં. હા, મારો ભાઈ આ કામ કરવા માટે તો છે, એ બહારનાય કામ કરે ને ઘરનાય કરે કા? નહીં બેન, આ બાયુથી સરખી દોરી ન બંધાય ને એટલે મેં એને કીધું તું. બરાબર છે, બાયુથી સરખી ન બંધાય. હા, આ ઘરમાં તમારે લવ મેરેજ કરીને આવ્યા હતા ત્યારે તો બહુ કહેતા હતા હું બધું કરી લઈશ, બધાને સાચવી લઈશ, આમ કરી લઈશ, તેમ કરી લઈશ. ત્યારે આ બાયુ માણા ક્યાં ગયા હતા? બેન, તમે દિવસમાં 100 વાર મને સંભળાવ્યા કરો છો. દિવસમાં હું 2000 વાર તને સંભળાવીશ. આપણે એવું કરીએ ને તો સાંભળવાની તૈયારી રાખવી પડે, સમજ્યા? હવે કપડાં મૂકી દીધા ને, હા તો હવે છે ને કચરા પોતા કરી નાખો, ચાલો. પણ બેન, કચરા પોતા તમે બધે કરી નાખ્યા છે. મારા રૂમમાં બાકી છે. ના ના, તમે સૂતા હતા ને બેન, એટલે તમને ખબર નહીં રહી હોય. સૂતી હતી ને એટલે જ કહું છું. હું ઉઠી પછી મારા આ ઓછાડ ને બોછાડ ને બેડ કોણ ઝાપડશે? મારા બેડ ઉપર કચરો છે એ ઢોળાશે કે નહીં? પછી મારા પગલા પીડા છે બધે, એ કોણ સાફ કરશે? સારું બેન, સારું, ફરીથી કચરા પોતા કરી નાખું છું. ઓકે. અને આ જો પંખામાં કેટલી ધૂળ જામી ગઈ છે, એ કોણ સાફ કરશે? અહીંયા ઊભા ને તોય દેખાય છે, એટલે પછી પંખો સાફ કરી નાખજો, બરાબર? અને કચરા પોતાની સાથે મારું બાથરૂમ પણ સાફ કરી નાખજો. હા બેન, હજી રસોઈ પણ બાકી છે. હું આ બધું કરવા રહીશ તો રસોઈ ક્યારે થશે? આગળની સ્ટોરી આવતા વિડીયોમાં જુઓ.